આ કાર્યક્રમના પ્રાયોજક ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી. આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા એપિસોડમાં આપણે મળ્યા હતા સુરેન્દ્રનગરના ડોક્ટર નરેનભાઈ શાહને. ઓરિગેમી એ તેમનો શોખ છે. તેઓ કાગળમાંથી 125 જેટલા અલગ અલગ નમૂના બનાવી શકે છે. તેઓ એક સાર્વજનિક દવાખાનું તેમજ પોતાની ડિસ્પેન્સરી ચલાવે છે અને પોતાના આ શોખ માટે પણ ઘણા ઉત્સાહી છે. તો ચાલો ફરી એક વખત તેમને મળીએ અને તેમના શોખ વિશેની વધુ વાતો કરીએ. નમસ્કાર નરેનભાઈ. નમસ્તે. આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. નરેનભાઈ, તમે સરસ મજાના ડેકોરેટિવ બોલ્સ બનાવ્યા છે. તો આ બોલ પણ શું એક જ કાગળમાંથી બને છે? ના, ડેકોરેટિવ બોલ એ મોડ્યુલર ઓરિગામી છે. તેમાં પહેલા એક યુનિટ બનાવવામાં આવે છે. આવા ઘણા યુનિટો ભેગા કરી એને બોલ બને છે. તો આવો એક બોલ બનાવીને બતાવશો? ડેકોરેટિવ બોલ બનાવવા માટે 15 બાય 15નો અથવા 10 બાય 10નો એક બાજુ કલરવાળો, બંને બાજુ કલરવાળો ગમે તે પેપર લઈ શકો છો. આ યુનિટ બનાવવા માટે પેપરને વચ્ચેથી ક્રીઝ પાડો. એ ક્રીઝ સુધી પહોંચે તે રીતે ડોર ફોલ્ડ બનાવો. આ બારણા જેવો ફોલ્ડ છે એટલે એને ડોર ફોલ્ડ કહેવામાં આવે છે. અને આની નીચે દાબી દો, ઉલટાવી નાખો અને આ બે નીચલા ભાગને ઉપરના ભાગને વચ્ચે સુધી વાળી દો. અને વચ્ચેથી આ રીતે વાળો. આ એક યુનિટ તૈયાર થયું. યુનિટ ભેગા કરવા માટેની આ રીત છે. આના એક ફોલ્ડની અંદર આનો એક એન્ડ જતો રહેશે. અહીંયા બીજા એન્ડમાં બીજો બોલ જતો રહેશે. આ રીતે ભેગા કરી ટેકફુલી નાનો અને મોટો બોલ બની શકશે. નરેનભાઈ, આ રીતે અલગ અલગ યુનિટનો ઉપયોગ કરીને બીજી કઈ કઈ વસ્તુઓ બની શકે છે? આ પ્રકારના મોડ્યુલર ઓરિગામી એટલે કે જુદા જુદા યુનિટ ભેગા કરીને એક આ ત્રિકોણનો ઉપસેલો બોલ બને છે, એક ફૂલવાળો બોલ બને છે, એક પ્રકારની ફિશ પણ બને છે, સ્ટાર, અન્ય ડેકોરેશન બને છે, બાળકોને ગમે તેવી પિસ્તોલો, ડેકોરેટિવ સુદર્શન ચક્ર બને છે, જોકર, એ પણ આ રીતે મોડ્યુલર ઓરિગામીથી બને છે. નરેનભાઈ, આ કળાનો ઉપયોગ કરીને તમે માથામાં પહેરી શકાય એવી અલગ અલગ ટોપીઓ પણ બનાવો છો. તો કયા કયા પ્રકારની ટોપી બનાવો છો? આ બધી કેપમાં એક નેતાજી કેપ, ક્રિકેટર કેપ, ફેન્સી કેપ, જોકર કેપ, સુમુરાઈ કેપ, કાઉબોય હેટ એવી બનાવું છું. આ તો ખૂબ જ સરસ અને ઉપયોગી વસ્તુ છે. જો કોઈ વખત તડકામાં બહાર નીકળી ગયા હોઈએ અને કેપ લેવાનું ભૂલી ગયા હોઈએ તો ઇન્સ્ટન્ટલી આ રીતે એક કેપ બનાવીને આપણે પહેરી શકીએ. તો નરેનભાઈ, એક નેતાજીની ટોપી બનાવીને બતાવશો? નેતાજી કે ગાંધી ટોપી બનાવવા માટે 60 બાય 40નો સેન્ટીમીટરનો આવો સફેદ પેપર જોઈશે. એક ક્રીઝ સુધી આ ઉપરના જમણી બાજુનો અને ડાબી બાજુનો ખૂણો વાળી લાવો. હવે આ નીચેનો ઉપરનું પડ છે એને ક્રમે ક્રમે વાળતા જાઓ. પછી ઉપરનો ભાગ છે
ત્યાંથી વાળી આ રીતે એક ગ્રીઝ આપી દો એટલે આ કેપ તૈયાર અને તમે પહેરી લો. આ કેપ સફેદ કાગળમાંથી બનાવી શકાય એ રીતે પસ્તીમાંથી પણ બનાવી શકાય છે. નરેનભાઈ, આ કળા દ્વારા સાદા કાગળમાંથી જ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, તો કાગળમાંથી બનાવેલી વસ્તુઓ વપરાશમાં લઈ શકાય ખરી? આમાંથી ઘણી બધી આઈટમો આપણે રોજિંદા વપરાશમાં આપણી ઓફિસમાં ઉપયોગમાં લઈ શકાય છે. દાખલા તરીકે પેન સ્ટેન્ડ છે, ફોટો ફ્રેમ છે, ડેકોરેટિવ વાસ છે, ડેકોરેટિવ બોલ છે, ગિફ્ટ બોક્સ છે, એ આપણે ગિફ્ટ તરીકે આપી શકીએ છીએ અને ઘર વપરાશમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો પછી આ બધી અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે તમે કયા પ્રકારના કાગળનો ઉપયોગ કરો છો? કાગળમાં તો જેવો નમૂનો એવો પેપર. દાખલા તરીકે ગણેશ, હંસ, હાથી વગેરે માટે ડ્રોઈંગ શીટનો જાડો પેપર જોઈએ. ફૂલ અને બીજા નમૂના બનાવવા માટે પાતળો પેપર જોઈએ. આપણે આપણા નમૂનાને ડ્યુઅલ ઇફેક્ટ આપવી હોય તો એક બાજુ કલર અને એક બાજુ વ્હાઇટ એવો પેપર જોઈએ. ફ્લાવર્સ માટે બંને બાજુ કલર હોય એવો A4 સાઇઝનો પેપર જોઈએ. લેડીઝ પર્સ બનાવવો હોય તો ફેન્સી પેપર જોઈએ. એમ અલગ અલગ મોડલ પ્રમાણે અલગ અલગ પેપર છે. અલ્પાબેન, એવું પણ નથી કે આવા પ્રકારના મોંઘા કાગળો હોય તો જ આપણે બનાવી શકીએ. આપણા શોખ માટે આપણે બનાવવું હોય તો ઓરિગામીમાં આપણે છાપાની પસ્તી, લગ્નની કંકોત્રી, મેડિકલ લિટરેચરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો નરેનભાઈ, આ બધા જ પ્રકારના કાગળ સહેલાઈથી ફોલ્ડ થઈ જાય છે કે એના માટે કોઈ વિશેષ કાળજી લેવી પડે છે? સામાન્ય રીતે ઓરિગામીના જે નમૂના બનાવવાના ક્રીઝ છે એ બહુ અગત્યની વસ્તુ છે. સરસ ક્રીઝ જો પડી હોય તો એ નમૂનો સારો બને છે, લાંબો સમય ટકે છે અને ખુલી જતો નથી. ક્રીઝ પાતળા પેપરમાંથી સહેલાઈથી આપણી હાથથી વળી શકે છે. જાડો પેપર હોય તો એ ક્રીઝ પાડવા માટે આપણે આપણા નખનો અથવા તો કાતરના પાછલા હાથાનો ઉપયોગ કરવો પડે છે. બહુ જાડો પેપર હોય તો એ વાળતી વખતે ફાટી જવાની શક્યતા રહે છે અથવા તો રૂંછડા નીકળવાની શક્યતા છે. આવું ન થાય તો એ માટે પહેલાં આપણે બુઠ્ઠી કાતરથી એ ક્રીઝ પાડી દેવાથી એ સહેલાઈથી વળી શકે છે અને કાગળ ફાટતો નથી. નરેનભાઈ, જો આપણે કોઈને ભેટ આપવા ઈચ્છતા હોઈએ તો આ કળા કેવી રીતે ઉપયોગી થઈ શકે? લગભગ ગ્રહ ઉપયોગની તેમજ સુશોભનની લગતી જે આઈટમો છે એ બધી જ આપણે ભેટ આપી શકીએ તેવી વસ્તુ છે. કારણ કે આપણા ઘરમાં જે ઉપયોગ છે એ અન્યના ઘરમાં પણ એવો જ ઉપયોગી થઈ શકે છે. આપણી ઓફિસમાં ઉપયોગમાં આવશે એ એની ઓફિસમાં પણ ઉપયોગમાં આવશે. એટલે ફ્લાવર વાસ, ફ્લાવર સાથે પેન સ્ટેન્ડ, ડેકોરેટિવ બોલ, ગણેશ એમના વાહન, ઉંદર અને મોદક સાથે આપણે ભેટ આપી શકીએ છીએ. હવે ડોક્ટર તરીકેના તમારા વ્યવસાયમાં આ શોખ તમને ક્યાંય ઉપયોગી થાય છે ખરો? અલ્પાબેન, તમે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. કદાચ તમે મારા મનની જ વાત કહી છે. મારી ડિસ્પેન્સરીમાં ઓરિગામીના અસંખ્ય નમૂનાઓનું એક ડિસ્પ્લે કોર્નર છે. પેશન્ટ આવે છે તો એની હોસ્પિટલમાં આવ્યા જેવું નથી લાગતું, એને કંઈ જુદી જગ્યાએ આવ્યા જેવો ભાસ થાય છે. એ મારા દવાખાનામાં આવે ત્યારે હળવાશ અનુભવે છે. આ ઉપરાંત નાના નાના રમકડા, દાખલા હોડી, વિમાન, દેડકો હું મેડિકલ લિટરેચરમાંથી બનાવી જ રાખું છું અને બાળકો આવે ત્યારે હું એમને ગિફ્ટ આપું છું. આનાથી બાળકને બહુ આનંદ થાય છે, મને પણ આનંદ થાય છે અને ઓફકોર્સ પેરેન્ટને પણ એટલો જ આનંદ થાય છે. નરેનભાઈ, તમારી આ વાત સાંભળીને મને મારા બાળપણની એક વાત યાદ આવે છે કે અમે નાના હતા ત્યારે અમારા જે ફેમિલી ડોક્ટર હતા, જ્યારે પણ એમની પાસે જઈએ ત્યારે સ્વાદમાં સરસ લાગે એવી વિટામિનની ગોળી એ ચૂસવા માટે આપતા. એટલે અમે ક્યારેય પણ એ ડોક્ટર પાસે જતા ગભરાતા નહીં અને ક્યારેય પણ ડોક્ટર પાસે જવાની ના પાડતા. જ્યારે પણ જવાનું હોય તો એવું થાય કે આ તો પીપરમિન્ટ વાળા ડોક્ટર પાસે જવાનું છે ને, ચલો તૈયાર થઈ જઈએ. એ જ રીતે કદાચ બાળકો તમારી પાસે આવતા હશે કે આ તો ગિફ્ટ વાળા ડોક્ટર પાસે જવાનું છે. બરાબર, એક્ઝેક્ટલી એવું જ બને છે. નરેનભાઈ, તમે આ કળા બીજા કોઈને શીખવો છો ખરા? હા, આ કળા જેને કોઈને શીખવાની હોશ હોય એને હું બહુ પ્રેમથી શીખવું છું. તાજેતરમાં જ અમે રેડ ક્રોસના બેનર્સ નીચે એક વર્કશોપ કરેલો. એમાં લગભગ
50-55 બાળકો, 15-20 વાલીઓ આવેલા હતા. 3 કલાકના વર્કશોપમાં અમે 5-7 નમૂને એમને શીખવાડેલા હતા. અને કોઈ પણ વ્યક્તિને આ ઇન્ટરેસ્ટ હોય તો અમે એને શીખવાડીએ છીએ. નરેનભાઈ, ભવિષ્યમાં આ શોખમાં કેવી રીતે ધરા ગુર્જરી પર ઉતર્યા છે સૂર્યના આશીર્વાદ. સોલર ફોટોવોલ્ટેઇક અપનાવીએ દૂર થશે અંધાર. ક્લાઇમેટ ચેન્જને ગ્લોબલ વોર્મિંગનો ઝીલશું પડકાર. સૂરજની ગરમીનું સીધું વીજળીમાં રૂપાંતર. શેરી કચેરી બાગ બગીચા સગળું થશે ઝળહળ. સૌર ઉર્જા શક્તિ, ગુજરાતની પ્રગતિ. સારું સુલભ સરળ વાજબી બળતણ બાયોગેસ. બાયોગેસને અપનાવો તમે, વિકાસ કરશે દેશ. વીજળી મળશે, ખાતર બનશે, ગંદકી રહે ન લેશ. બાયોગેસનો પ્લાન્ટ એટલે સમૃદ્ધિનો સંદેશ. બાયોગેસ, બાયોગેસ. બાયોગેસ અપનાવો, સંસ્થાને સમૃદ્ધ બનાવો. નરેનભાઈ, ભવિષ્યમાં આ શોખમાં કેવી રીતે આગળ વધવા ઈચ્છો છો? અલ્પાબેન, આ ઓરિગામી છે એ બહુ વાસ્ટ ફિલ્ડ છે. એટલે હું એમાં બને એટલું હજી ઊંડું ઉતરી નવા નમૂનાઓ શીખવા માગું છું. એ ઉપરાંત આજે જેમ દૂરદર્શનથી હું આ કળાને લોકોને પાસે લઈ જઈ શક્યો છું, લોકોને એનો પરિચય કરાવી શક્યો છું, એ રીતે ભવિષ્યમાં પણ લોકોને એનાથી અવેર કરી શકું એ માટે આવા માધ્યમો અથવા તો વર્કશોપથી હું એને લોકો સુધી પહોંચાડવા માગું છું. ત્રીજું, મેં મારા સ્વપ્રયત્નથી ઓરિગામી માટેની એક બુક તૈયાર કરેલી છે. ગુજરાતી ભાષામાં છે, સાથે એના ચિત્રો સ્ટેપ વાઇઝ એનું વર્ણન છે અને એના નમૂનાના ફોટોગ્રાફ છે. મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતી ભાષામાં આવું સાહિત્ય થોડું ઓછું છે. તો મને જો કોઈ સારા પબ્લિશર મળે તો હું મારી આ બુક પબ્લિશ કરવા માંગુ છું. નરેનભાઈ, તમારા મતે ઓરિગામીના કયા કયા ફાયદા છે? અલ્પાબેન, ઓરિગામીનો પહેલો ફાયદો તો નિજાનંદ અને આત્મસંતોષ છે. એક નમૂનો બનાવી આપણને જે આનંદ થાય છે એ અવર્ણનીય છે. એ સિવાય બાળકો માટે જો જઈએ તો બાળકોને નાનપણમાં આ શોખ જો હોય તો એની ઇન્ટરનલ ક્વોલિટી વિકસે છે. યાદશક્તિ સાથેનો કોન્ફિડન્સ વધે છે. આંગળીઓ અને બ્રેઇનને આનંદભરી કસરત મળે છે. ધીરજ, એકાગ્રતા એની વિકસે છે. કામની ચીવટ અને શિસ્ત વિકસે છે. નરેનભાઈ, ખૂબ જ ઘણા બધા ફાયદા તમે જણાવ્યા ઓરિગામીના. તમારા વ્યવસાય સાથે આ શોખને કેવી રીતે મેનેજ કરો છો? ખરી વાત છે. સવારના 9 થી રાતના 9 સુધી હું નિયમિતપણે બિઝી હોઉં છું. આ સિવાય પણ ગમે ત્યારે વિઝિટ અથવા આઈ કલેક્શન માટે મારે જવાનું થાય છે. એટલે મારી નવરાશની પળોમાં તેમજ મોડે રાત સુધી જાગીને હું અમારા શોખને સંતોષું છું. નરેનભાઈ, તમે સ્ટુડિયોમાં આવ્યા, તમારા શોખ વિશેની ઘણી બધી વાતો કરી અને સરસ મજાના મોડલ્સ બનાવીને બતાવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર અલ્પાબેન, આપે મને ઓરિગામી જેવી સુંદર કલાને રજૂ કરવાની અને ગુજરાતના લાખો દર્શકોને તેનો પરિચય કરવાની તક આપી, તે બદલ હું આપનો તેમજ અમદાવાદ દૂરદર્શનનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. મિત્રો, નરેનભાઈ વ્યવસાય ડોક્ટર છે. જવાબદારી ભર્યું કાર્ય, સમયનો અભાવ, તે છતાં શોખ પ્રત્યેનું અદમ્ય આકર્ષણ આ અવરોધોને પાર કરીને પણ રંગીન કાગળની દુનિયામાં તેમને ખેંચી જાય છે. જિંદગી જીવવાનું અને માણવાનું આપણા જ હાથમાં છે. ફરિયાદ કરતા કરતા જીવીએ કે પછી ફરી ફરીને યાદ કરવાનું મન થાય એ રીતે જીવીએ એ આપણે નક્કી કરવાનું છે. ક્યાંક સાંભળેલા કોઈ ગીતની પંક્તિ યાદ આવે છે, કાંટોं में संभल के भी खुशबू ही लुटानी है, इस उम्र की राहों से खुशियों को चुराना है, फिर आज मुझे तुमको बस इतना बताना है, हंसना ही जीवन है, हंसते ही जाना है. બસ આમ જ અવનવા શોખ ધરાવતી વ્યક્તિઓને મળતા રહીશું.
જો હોય કોઈ નવીન શોખ તમને તો ચોક્કસ લખી મોકલજો અમને. આ કાર્યક્રમના પ્રાયોજક ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી.